સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે। દિનેશ બામણિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે। હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા માંગ કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીએ નામત અંગે અરજી કરી છે। 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થશે। દિનેશ બામણિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટા સમાચાર। હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા માટે માંગ ઉઠી છે। દિનેશ બામણિયાએ અરજી કરી છે સુપ્રીમ કોર્ટમાં। 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામતની માંગ છે અને આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, પીઆઈએલ દાખલ કરી છે અને 10 એપ્રિલે તેનો ચુકાદો પણ આવશે। સંવાદદાતા હિતલ આ મુદ્દે જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને રોકવા માટે પીઆઈએલ દાખલ થઈ છે, શું વધુ જાણકારી? 10 એપ્રિલે જવાબ પણ આપશે। જી ચોક્કસ, એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે, જ્યારે ચૂંટણી પંચે પણ સમગ્ર ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે, ત્યારે બિન અનામત વર્ગના લોકોને અન્યાય થઈ રહ્યો છે। રોસ્ટર પ્રથા જે પ્રકારે બેઠકોની ફાળવણી રોસ્ટર અંતર્ગત કરવામાં આવી છે, જ્યાં બિન અનામત વર્ગની વસ્તી છે ત્યાં પણ અનામત બેઠકો આપવામાં આવી હોવાની દલીલ સાથે દિનેશ બામણિયા એ દ્વારા જે પાટીદાર આગેવાન છે તેના દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને આવતીકાલે તેની સુનાવણી છે। સ્વાભાવિક છે, તેને સ્પષ્ટ પહેલી માગણી એ કરી છે કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવી જોઈએ, એ પ્રકારનો તેની સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી છે। સાથે એને દલીલ પણ એવી છે કે જે રોસ્ટર આપવામાં આવ્યું છે એ રોસ્ટરથી ક્યાંક ને ક્યાંક બિન અનામત વર્ગને મોટું નુકસાન થઈ રહ્યું છે। આ બે મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓ ઉપર આ સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે। જી બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેશો। તો દિનેશ બામણિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે। 10 એપ્રિલે સુનાવણી થશે। 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી રહેશે, કારણ કે દિનેશ બામણિયાએ માંગ કરી છે ઓબીસી અનામત અંગે। ઓબીસી અનામત અંગે અરજી કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગને થયેલા અન્યાયને લઈને અનામત નીતિ ઉપર જે રાજ્ય સરકારની પદ્ધતિ ચાલુ થઈ છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અમે અરજી કરેલી હતી। એ અરજીને પડકારતી અરજી અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે તારીખ 10/4ના રોજ એનું હિયરિંગ થવાનું છે। આ અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે, રોક લગાવવા માટે અમે અરજી કરી છે। રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે, જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે। એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે। નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી છે કે રાજ્યની અંદર અનામત નીતિનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ અનામત નીતિના નામે થતી આડેધડ થયેલી સીટોની ફાળવણી એ બિન અનામત વર્ગ માટે ખૂબ જ નુકસાન કરતા છે। સાથે સાથે તમામ રાજકીય પક્ષો પણ આ બાબતની સીટોની ફાળવણીમાં પણ અમારો સાથ અને સમર્થન આપે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ।